એમને કઈ મોલમાં થોડો કાટો મરે હાલ ને કઈ ખરીદી કરવા કે દુકાનની અંદર જઈ કઈક લઈ હાલ. હા એલી આપડા જેવા હાટું છે ને મોલ આટો મારવાનું સ્થળ છે. આપણે કઈ એમાંથી લઈ ના આવીએ. આપણે કઈ લેવાના જો બહુ મોંઘું મોંઘું હોય. એથી મોંઘું થી કેટલું મોંઘું હોય. આ પૈસાનું પર્સ પહેરો આપણે પાસે તો તાર હાલ મોજ કર આપણે વાપરવાના જ છે. હાલ હાલ સારું હાલ જાય પૈસા છે ને તાર પાસે? આ પર્સ આખું ભરે એમાં હું મૂંઝાઈ ગઈ. તાર મૂંઝાવાનું જ નથી. હાલ તું તાર આપણે ખરીદી જ કરવાની છે જે. આ જો ટી-શર્ટ સરસ છે. મારા ભાઈ માટે લઈ લો. મારા ભાઈને આ માપનું આવી જશે. લઈ લઉં ચાલ. આતી લઈ લે એમાં શું છે. આ સરસ છે લઈ લે. આમાં પ્રાઇસ ટેગ તો કઈ 1799 ની મારી છે. એટલાનું હોય છે? ઓય બાઈ એમાં 1799 જેવું કાઈ નથી. રાજકોટની ગુંદાવાડીમાં જાવ નવું ટી-શર્ટ તમને 250 રૂપિયામાં દે. 250 રૂપિયામાં તો હેડેડ થાય. તો હાલ બીજા જોઈ આગળ. થોડ લાગે આપણે કપડામાં ભેગું નહીં થાય. આપણે શૂઝ બાજુ વયા છે. ચાલ બાજુ ચપ્પલ હારા દેખાય છે. ત્યાં જઈ લેવા. ચંપલ તો મારે લેવા ચાલ જાય જોવા. આ બાજુ તો બધાય શૂઝ જ લાગે છે. આ બધા જેન્ટ્સ ના છે. અત્યારે હવે એવું કેર્યું છે જેન્ટ્સ નું બધું બાયું પહેરે છે ને બાયું નું બધા જેન્ટ્સ પહેરે છે. એમાં કાઈ ના હોય. આપણો રણવીર તો બધે દીપુનું તો પહેરે જ છે. તે હમણાં એક દિવાળી પાસે સેફલી ખાન નીકળો તો કરીનાનું ઓલું સૂટ પહેરીને. આ જોયું તું તે? ના રે ના મને એવું કઈ આડું ના આવે હો. એમ જો આ લેડીઝ ના છે. અહીંથી લઈ લે. પિંક વાળા સારા લાગશે નહીં મને? આ કરતા નીચે પીચ વાળા જો મને તો ઈ હારા લાગે છે. કે આ કેશું તું? હા આ સરસ છે હો. પણ એની આની પ્રાઇસ તો જો 2499 છે. ઓય બાઈ એમાં 2499 જેવું કાઈ નથી. વીરાણી ચોકમાં તો 500 રૂપિયાનો વેડવેડ થાય. ઈ તને કઈ હારા નથી લાગે એવા. તું પગમાં પહેરીશ ને તને ની હારા લાગે. ઈ રેવા દે આપણે આગળ કઈ બીજું જોઈએ. અરે એલી કેટલો બધો મેકઅપનો સામાન છે. એટલે મને લિપસ્ટિક ને બધું ઉપાડવા માંડીએ. તું રેવા દે હવે. હવે હું કઈક લઈશ ને એટલે તરત તું એમ કહીશ કે આ કલર તને હારો ના લાગે. એન કરતા તો આપણે ગુંદાવાડીમાં લઈ આવીએ ને ઈ હારી હોય. મૂર્તતાની કિંમત એરે જ વાંધો છે ને એટલે તું હાલ બહાર. હવે આપણે આ બધું ઓકાતની બહારનું જ છે. હાલો નીકળો બહાર. હાલો ઓકાતની બહાર. ઓકાતની બહાર. હાલો હાલો ઓકાતની બહાર. ઓકાતની બહાર. હાલો હાલો ઓકાતની બહાર. ઓકાતની બહાર. છોકરા નિહાળની બસ આપણા ગામમાં જ જાય છે. એમાં બેહી જાય ટિકિટ નહીં ના દેવા હું. એ વાત સાચી. પણ હવે જે બીજી વાર ફરવા આવીને તે તાર પર્સ ભેગું ના લેતી. હું આમાંથી કઈ આપણે વાપરવાના થાય જ નહીં. આપણે એમના મફતમાં જ બધે ફરીને આવતા રહીએ. એટલે હવે તું કઈ લેતી નહીં હો પર્સ બર્સ કોઈ દી. ખોટો વજન લાગે ને મારી બેન તને એટલે હું